તો એમાં તમારે યુનિટ ટેસ્ટ લેવાતી અને જે સેકન્ડ અને ફર્સ્ટ એક્ઝામ આવતી એમાં તમારે જો કવર કરેલું હોય તો પાછળ તમારે કઈ વાંધો આવતો નથી તે બોર્ડની એક્ઝામ. વેરી ગુડ. હવે જે છેલ્લે જે તૈયારીમાં આપણે જે 100 માર્ક્સની પરીક્ષા લેવાતી હોય છે એ 100 માર્ક્સની પરીક્ષા તે કેટલી ટેસ્ટ આમ આપી હતી? 100 માર્ક્સની કેટલી ટેસ્ટ આપી હતી? એ બહુ મહત્વની વસ્તુ છે. આમ અંદાજે એક વિષયની અંદર, જેમ કે વિજ્ઞાન એક વિષય આપણે પકડીએ તો એની અંદર તે કેટલી તું એક્ઝામ આપતો? 15 થી 20. 15 થી 20. એટલે એક સબ્જેક્ટમાં 15 થી 20. આપણે ટોટલ સબ્જેક્ટ કેટલા? 7. ગણી લો. હવે આટલી બધી જ્યારે મહેનત કરીએ ત્યારે આવી આપણે સફળતા મળે અને આ સફળતાને જ્યારે આપણે આગળ લઈ જઈએ ત્યારે ધારો કે સાયન્સ અને કોમર્સ સ્ટ્રીમમાં એ આગળ વધે છે, એની જે પણ આગળ ઈચ્છા હોય કે કોમર્સ અને સાયન્સ, અત્યારે કોમર્સ. આગળ શું બનવાની ઈચ્છા? સીએ બનવાની ઈચ્છા. આગળ એને સીએ બનવાની ઈચ્છા. ટાર્ગેટ ગોલ એકદમ ફિક્સ છે એનો કે આપણે આટલા પર્સન્ટેજ છે, આ રીતે આગળ વધવાનું. હવે ધારો કે તું સીએ બની ગઈ, હવે બહુ મહત્વનો પ્રશ્ન, સમાજ પ્રત્યે તારું કન્ટ્રીબ્યુશન શું? ધારો કે તને આવો આમ નોર્મલ પ્રશ્ન પૂછું છું, હું તને સમજાવું કઈ રીતે. આજે આપણે તને ઇનામ મળ્યું, તો આવું ભવિષ્યની અંદર આપણે એવું વિચારી શકીએ કે ભાઈ આવું કોઈ કાર્યક્રમ થશે તો આની અંદર આપણે પણ કોઈ આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશું, એવો વિચાર ખરો? કઈ રીતે પ્રોત્સાહિત કરો? એટલે જ્યારે ભવિષ્યમાં જ્યારે આવું થાય ત્યારે આપણે ઉપસ્થિત રહેવું. હા. અને તેમજ ત્યારે જે વિદેશોના જે નંબર આવેલા હોય એમના પ્રોત્સાહન માટે આપણે કંઈક કરવું. વેરી ગુડ. આ વિચાર જો બજારમાં જનરેટ થઈ જાય ને તો અત્યારે હું આની પછી હમણાં દાતાશ્રીઓનું થોડું બોલવાનું છું.